વડોદરા કોર્પોરેશનના ક્લાસ 1 અધિકારીઓ 2 દિવસની માસ સીએલ પર આજે ઉતરી આવ્યા છે, જેના કારણે અગત્યની કામગીરી આજથી ઠપ થઈ છે. પડતર પ્રશ્ને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્લાસ 1 અધિકારીઓ આજથી 2 દિવસની માસ સીએલ પર ઉતરી ગયા છે, જેના કારણે કોર્પોરેશનના અગત્યના કામો આજે ઠપ થયા છે. આજે એક પણ ક્લાસ 1 અધિકારી ઓફિસમાં આવ્યા નથી. ઓડિટ વિભાગમાં ફાઇલોની વિગતો લીક થતી હોવાથી આ વિવાદ ઊભો થયો છે. કેટલાક તત્વો ઓડિટ વિભાગમાંથી ફાઇલોની વિગતો મેળવી કામના સ્થળ પર જઈને અધિકારીઓ પર રોફ જમાવી રહ્યા છે. ક્લાસ 1 અધિકારીઓએ ગઈકાલે આ સમગ્ર મામલે કમિશનરને આવેદનપત્ર પણ સુપ્રત કર્યું હતું. માય નેમ ઇઝ ભરત શાહ અને મને અપીલાતો બોલાયો હતો. મારી 2 મહિનાની ઉપર થઈ ગયા, 60 દિવસની ઉપર થઈ ગયા. આરટીઆઈ કરેલી હતી. 60 દિવસ સુધીમાં એક પેપરની કોઈ આ લોકો જવાબ નથી આપતા. આજે મારે એની અપીલ કરી. અપીલ કર્યા પછી એને તાત્કાલિકમાં ધોરણે મને બોલાવવામાં આવ્યો. 5/12/2025 ના રોજ 11:40 નો ટાઈમ છે. આવડે ઉપર જે છે તો ટાઉન પ્લાનિંગ ઓફિસર બી નથી, ના તેમનો વોચમેન છે, ના તેનો પટાવાળો છે, કોઈ બી દેખાઈ નથી રહ્યું છે. બરાબર છે ને? એ બધા જાણવા મુજબ એવું આવ્યું છે કે હડતાલ પર ઉતરી ગયા છે. તો હડતાલ પર ઉતરી ગયા તો શોર્ટ નોટિસ તો જણાવે ને કે ભાઈ આજે મારા બધા લોકો હડતાલ પર ઉતરી ગયા છે. માણસ લિફ્ટ બી બંધ છે, નીચે લખીને બોર્ડ બી નહીં મેલ્યું. જેવી રીતના આ બધા બોર્ડો મેલેલા છે લોકોએ, તો નીચે એવી રીતે બોર્ડ મેલ દો ને કે ભાઈ નથી કોઈ સત્તા અધિકારી કે આજે હડતાલ પર છે, સો એન સો કઈ બી છે. આજે લગભગ 7-8 જણા બુઝુર્ગ છે, એ બી બિચારા ચાલતા ચાલતા ઉપર જાય છે ને ચાલતા ચાલતા નીચે ઉતરી રહ્યા છે. ના કરે નારાયણ કોઈ અસ્થમાનો પેશન્ટ હોય એને એટેક બેટેક કે કઈ બી આવી જાય, સમજો, તો શું કોર્પોરેશન જવાબદારી લેશે? આ બોલાયા પછી આવું થાય, જવાબદારી કઈ બી લેશે? આ લોકો શોર્ટ નોટિસ નથી આપી શકતા. કોઈ બી રીતનો નહીં, કોઈ ફોન નહીં ઉઠાવી રહ્યો, કઈ બી કોઈ જવાબ નથી આપી રહ્યો.